ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું ઓરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું કેસરિયા ભાત. તો એના સારું આપણે તો આ બાસમતી ચોખા 1 કપ ધોઈને અડધો કલાક પહેલાં પલાળીને રાખી દીધા હતા આપણે. તો એકદમ સરસ પલળી જાય ને જલ્દી થઈ જાય છે એમ. અને ઘી જોઈએ આપણે, તો ઘીનો વઘાર કરવા જોઈએ ને ભાતમાં નાખવા જોઈએ, તો 3 થી 4 ચમચી જેટલું આપણે ઘી જોઈએ. અને ખાંડ, તો ખાંડ મારે ચાસણી પડી છે, તો મેં શાહી ટુકડા બનાવ્યા હતા, એમાં ચાસણી વધી હતી, તો હું એનો ઉપયોગ કરું છું. તમારી પાસે જો ચાસણી ન હોય તો તમે આની જગ્યાએ અડધો કપ ખાંડ વાપરી શકો, કે સ્વાદ મુજબ જેવું મીઠું ખાતા હોય એ પ્રમાણે. તો આ મારે ખાંડની ચાસણી પડી છે, અડધો કપથી ઉપર થોડીક એમ. અને ડ્રાયફ્રૂટ, તો કાજુ બદામને પિસ્તા આપણે એ રીતે ટુકડા કરીને લીધા. અને થોડાક મસાલા લીધા, એલચી લીધી છે 6 થી 7, થોડાક લવિંગ અને તજના ટુકડા આ રીતે 2 થી 3, અને થોડુંક આપણે કેસર લીધું છે ફ્લેવર માટે, કેસરનો ફ્લેવર સારો આવે છે એમ. અને થોડોક આપણે એમાં ઓરેન્જ કલર વાપરશું, આ ઓપ્શનલ છે, તમારે ન નાખવો હોય તો સ્કીપ કરી શકો છો. અને આ આપણે ચેરી લીધી છે ખાલી ટુકડા, એને ગાર્નિશ માટે. અને પાણી જોઈએ, તો બસ આટલી વસ્તુ આપણે જોઈએ. તો પહેલાં આપણે આ ભાતને મૂકી દઉં બાફવા માટે. તો આ ભાતનું પાણી આપણે કાઢી નાખીશું. અને કઢાઈમાં આપણે ભાત લઈ લેવું. તો આ 1 કપ ભાત છે, તો આપણે એમાં 2 કપ જેટલું પાણી નાખીશું. કે આ ભાતને આપણે બેઠા બનાવવાના છે એટલે. તો ગેસ ચાલુ કરશું આપણે. તો ભાતને આપણે બનાવી લેવું. તો એકવાર એકદમ ઉકળી જાય પછી એને ધીમો ગેસ કરી દેવું, આપણે ધીમા ગેસે પકાવી લેવું. તો ભાતમાં આપણે થોડાક મસાલા એમાં નાખી દેવું. તો આ રીતે 2 તજના ટુકડા નાખી દેવું, અને 2 થી 3 આપણે લવિંગ નાખી દેવું, બીજું ઉપરથી વઘારમાં નાખીશું. અને 2 થી 3 એલચી આપણે આ રીતે થોડીક ખોલીને નાખી દેવું, એટલે એમાં ફ્લેવર આવી જાય એલચીનો આ રીતે. અને થોડુંક એમાં ઘી નાખીશું. અને કેસર, તો કેસર આપણે બધું આમાં જ નાખી દેવું, ભાતમાં જ. અને થવા દેવું ભાતને, થોડીક વાર ઢાંકી દેવું, કે પછી આપણે ઉકળી જાય પછી ધીમો કરી દેવું ગેસ, અને ઢાંકણ કાઢી લેવું, નહીં તો ઉભરાય એમ. તો થોડીક વાર ઢાંકીને પાકવા દેવું. તો આપણે ઉફાણો આવી ગયો છે આ રીતે. તો ઢાંકણું લઈ લેવું અને એકવાર એને ફેરવી લેવું. તો કેસરનો એકદમ સરસ કલર આમાં આવી જાય. તો આ રીતે ઉફાણો આવી ગયા પછી એને આપણે થોડોક ગેસ ધીમો કરી દેવું, અને ધીમા ગેસે એને પકાવી લેવું. થોડોક કલર નાખશું આપણે, ઓપ્શનલ છે, તમારે આ જ કલર આ રીતનો રાખવો હોય પીળો તો એ રીતનો રાખી શકો, પણ આપણે તો સેજ અમથો ચૂટકી 1 જેટલો કલર નાખીશું, એટલે થોડોક કેસરી કલર આવશે એનો આ રીતનો. આને આપણે હવે પકાવી લેવું ધીમો ગેસ રાખીને. હવે ઢાંકી દો તો હાલે, એકદમ ગેસ ધીમો રાખીને એને પકાવવાનું છે આપણે. તો આને આપણે 5 થી 6 મિનિટ એકદમ ધીમા ગેસે પકાવી લીધા છે ભાત. જોઈ લઈએ હવે. તો એકદમ છૂટા છૂટા ભાત થઈ જાય ને પાણી બધું એનું ખોવાઈ જાય આ રીતનું. જો એકદમ છૂટા ભાત થઈ જાય આપણે. ગેસ એકદમ ધીમો જ આપણે રાખ્યો છે. હવે આપણે આમાં ચાસણી નાખી દેવું. તો તમે ખાંડ નાખવાના હોય તો આ ટાઈમે તમારે એમાં ખાંડ નાખવાની છે. તો આપણે આ ચાસણી એમાં નાખી દેવું. ને એકદમ ચાસણીમાં આપણે આ ફ્લેવરફુલ ચાસણી છે, અસલ મસ્ત સુગંધ આવે એવી એલચીવાળી ચાસણી છે. આનો યુઝ એ થઈ જાય આપણે એમ. તો ઘણીવાર એવું હોય ચાસણી વધતી હોય તો તમે આ રીતે વાપરી શકો એમ. હવે થોડોક ગેસ વધારશું આ રીતે, થોડીક વાર થવા દે હું આને. એટલે ચાસણીનું પાણી હોય એ બધું એમાં
બળી જાય. બધી ફ્લેવર આમાં આવી જાય. તો આને થવા દેવું આપણે મીડિયમ ગેસ રાખીને. સાઈડમાં આપણે વઘાર કરશું. તો ગેસ ચાલુ કરશું આપણે. એમાં આપણે નાખીશું થોડુંક ઘી. તો આ રીતે 2 થી 3 ચમચી જેટલું ઘી નાખવાનું છે. અને ઘીમાં આપણે નાખીશું બધાય મસાલા. તો એલચી ને તજ ને લવિંગ આ બધું આપણે આમાં નાખી દઈશું. એલચી થોડીક ખોલીને, અને આમાં આપણે નાખી દઈશું આ કાજુ બદામ પિસ્તા. ઘીમાં આ બધું શેકી લેવું થોડીક વાર. આ રીતે ઘી ગરમ થાય એટલે થોડીક વાર રહેવા દેવાનું એને. એકદમ સરસ આ ડ્રાયફ્રૂટનો એકદમ ફ્લેવર સારો આવશે તમને એમાં. થોડોક કલર એનો ચેન્જ થાય ત્યાં સુધી શેકવાનું છે. ગેસ ધીમો કરી દે હું હવે. આ રીતનું થઈ જવું જોઈએ એમ. તો ગેસ બંધ કરી દઉં. અને આ બધું આપણે ભાત ઉપર નાખી દેવું. હવે આને મિક્સ કરી લેવું એકદમ હળવા હાથે. થોડીક વાર ગેસ ફાસ્ટ કરી રહેવા દેવું. હલાવવામાં ધ્યાન રાખવાનું કે ભાત ભાંગી ન જાય આપણે એમ. એકદમ આરામથી ધીરે ધીરે. તો કોઈ પણ તહેવાર આવતો હોય તો તમે આ રીતના ભાત બનાવી શકો ઘરમાં ખાવા એમ. હવે એને આપણે ગેસ બંધ કરી દઈશું. એને સર્વ કરી લેવું. મીઠા ભાત ભાવતા હશે ને બહુ મજા આવશે ખાવાની. ઉપરથી આપણે ગાર્નિશ માટે ચેરી રાખશું કે એને ફોટો સારો આવે. થોડુંક ગાર્નિશ જરૂરી છે એમ. તો તૈયાર છે આપણા કેસરિયા ભાત. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. અને કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા કેસરિયા ભાત.